Namaskar, Alpha Education and Krishna Science School, James Joshi. I am talking about today revision of the simple present tense, continuous present tense and the perfect present tense. Friends, everything is possible in all over the world and life is short, so enjoy every moment. First, God bless to you all of you. આપણે 3 ટેન્સીસ ક્લિયર કર્યા છે. પહેલો ટેન્સ કર્યો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, દરરોજ બનતી ક્રિયા દર્શાવવા માટે. સૂત્ર હતું કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ પ્રશ્નાર્થ અને નકારની અંદર ડુ અને ડઝનો યુઝ. આની રેકોગ્નાઇઝેશન વર્ડ્સ હતા એવરીડે, ડેઇલી, ઓલવેઝ, ઓફન, વન્સ એ વીક, વન્સ એ મંથ, વન્સ એ યર. આમાં એક વસ્તુ યાદ રાખવાની હતી આપણે, થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચનમાં, ક્રિયાપદને એસકેએસ લાગશે અને પ્રશ્નાર્થ નકારમાંથી તે નીકળી જશે. સેકન્ડ આપણો ટેન્સ હતો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. કોઈ પણ ક્રિયા આંખોની સમક્ષ ચાલુ છે, ચાલુ કાળ આવે એટલે માઇન્ડમાં એક સેટ કરી લેવાનું કે ક્રિયાપદને એનજી લાગે છે. આનું સૂત્ર હતું કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ. પ્રશ્નાર્થ નકારની અંદર એમ ઇઝ આર આગળ આવશે અને નકારમાં એમ ઇઝ આર પછી નોટ આવશે. આના રેકોગ્નાઇઝેશન વર્ડ્સ હતા નાવ, લુક, લિસન, હિયર. થર્ડ ટેન્સ આપણો હતો ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ અસર ચાલુ છે. આનું સૂત્ર હતું કર્તા પ્લસ હેવ કે હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન અને પ્લસ કર્મ. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ પ્રશ્નાર્થ અને નકારની અંદર હેવ અને હેઝ. નેગેટિવમાં હેવ હેઝ પછી નોટ. આના રેકોગ્નાઇઝેશન વર્ડ હતા જસ્ટ, ઓલરેડી, રિસન્ટલી, લેટલી, સિન્સ, ફોર, યેટ. આ 3 ટેન્સીસ આપણે ક્લિયર સમજ્યા. હવે 3 ટેન્સીસ નું રિવિઝન કઈ રીતના આપણે દરરોજ માટે કરવું, બહુ સિમ્પલ ઇઝી ગોઈંગ મેથડ છે. જો એ તમે પ્રેક્ટિસ કરશો લાઈફ ટાઈમ માટે, તમે ટેન્સીસ ક્યારેય ભૂલશો નહીં. અને ટેન્સીસ તમે નહીં ભૂલો તો શું થશે કે જીવનની અંદર ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ અંગ્રેજીની અંદર આપણે લેટર લખવો, ક્વેશ્ચન આન્સર લખવા, આ ઉપરાંત ઈમેલ લખવો કે કોઈ પણ ઇંગ્લિશની અંદર કોઈ પણ મેથડ, કોઈ પણ મેટર લખવા માટે ટેન્સીસ પરફેક્ટ હશે તો તમે દરેક પ્રશ્નના જવાબ આપી શકશો અને દરેક વસ્તુ સારામાં સારી લખી શકશો. તો એને રિવિઝન માટેની આપણી મેથડ છે, બહુ જબરજસ્ત મેથડ છે કે જે દરરોજ માટે તમે પ્રેક્ટિસ કરો તો એ પ્રેક્ટિસ તમને સફળ બનાવી શકે છે. હવે જોઈએ આપણે એક જ એક્ઝામ્પલને આપણે 3 ટેન્સની અંદર પહેલા ચેન્જ કરીએ અને એ પછી આપણે ભૂતકાળ તરફ જશું. તો પ્રેક્ટિસ તમને કઈ રીતના કરાવું છું એ તમે જુઓ. તો પ્રેક્ટિસની અંદર સૌ પ્રથમ આપણે જોઈએ તો હું એક એક્ઝામ્પલ લખું છું કે હું ક્રિકેટ રમું છું. હવે આ જ સેન્ટેન્સને આપણે પહેલા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અંદર 3 સેન્ટેન્સ બનાવીએ, અફર્મેટિવ, ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ. જુઓ પહેલું છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આઈ પ્લે ક્રિકેટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આઈ પ્લે ક્રિકેટ. ઇન્ટ્રોગેટિવની અંદર શું થશે, ડુને ફક્ત આપણે આગળ મૂકવાનું છે, ડુ આઈ પ્લે ક્રિકેટ. અને નેગેટિવ શું થશે, I do not play cricket. હવે આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે આ રીતના સેન્ટેન્સ આપણે બનાવી લીધું છે, બરાબર. હવે આ જ સેન્ટેન્સને આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની અંદર ચેન્જ કરી નાખવાનું છે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તો કઈ રીતના બનશે, એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી. તો આઈ એમ પ્લેઇંગ
ક્રિકેટ. આનું ઇન્ટ્રોગેટિવ શું થશે? એમ ને આપણે આગળ લઈ લેવાનું છે. એમ આઈ પ્લેઇંગ ક્રિકેટ? ક્વેશ્ચન માર્ક. અને નેગેટિવ ની અંદર આપણે કરવાનું છે આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ. આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ. આ સેન્ટેન્સ થયું આપણે બરાબર. હવે આપણે થર્ડ ટેન્સ આપણો ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ સ્પીકિંગ. હવે આની અંદર શું થશે? હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો આ સેન્ટેન્સ આ રીતના બનશે. કઈ રીતના બનશે? તો કે આઈ હેવ ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ પ્લેનું થશે પ્લેડ. આઈ હેવ પ્લેડ ક્રિકેટ. ઇન્ટ્રોગેટિવ ની અંદર આપણે શું કરવાનું છે? હેવ ને આગળ લેવાનું છે. તો હેવ આઈ પ્લેડ ક્રિકેટ? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ ની અંદર આપણે આ રીતના કરવાનું છે. આઈ હેવ નોટ પ્લેડ ક્રિકેટ. આઈ હેવ નોટ પ્લેડ ક્રિકેટ. તો આ રીતના આપણે એક જ સેન્ટેન્સને પ્રેક્ટિસ તમે કરો તો એ જ સેન્ટેન્સને આપણે જે ટેન્સીસ શીખાશે એની અંદર એનું અફર્મેટિવ, એનું ઇન્ટ્રોગેટિવ અને એનું નેગેટિવમાં ચેન્જ કરો. દરરોજ માટેની એ પ્રેક્ટિસ એટલે તમને પરફેક્ટલી ખ્યાલ આવે. હજી એક આપણે એક નાનકડું એવું એક્ઝામ્પલ લઈ લઈએ થર્ડ પર્સનનું. ફોર એક્ઝામ્પલ કે હિમાની અંગ્રેજી બોલે છે. હિમાની અંગ્રેજી બોલે છે. આપણે પહેલા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આ સેન્ટેન્સને બનાવવાનું છે. થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે કઈ રીતના સેન્ટેન્સ બનશે? તો કે હિમાની કઈ ક્રિયા કરે છે? બોલવાની ક્રિયા કરે છે. તો સ્પીક્સ એસ લાગશે. હિમાની સ્પીક્સ ઇંગ્લિશ. સાદો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એક વચન, ક્રિયાપદને એસ કે ઈએસ લાગે અને પ્રશ્નાર્થ નકારમાંથી દૂર થાય અને એમાં ડઝ આવશે. ડુની જગ્યાએ આપણે મૂકશું ડઝ. તો આ રીતના સેન્ટેન્સ બનશે. ડઝ હિમાની સ્પીક ઇંગ્લિશ? નેગેટિવ થશે. હિમાની does not speak English. આથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ સેન્ટેન્સને આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં ચેન્જ કરવાનું છે. તમારા માઇન્ડમાં તરત જ આવી જવું જોઈએ શોર્ટકટ એમ ઇઝ આર પ્લસ આઈએનજી. તો સેન્ટેન્સ કઈ રીતના બનશે? તો કે સેન્ટેન્સ આ રીતના બનશે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું. તો કે હી ઇઝ હિમાની is speaking English. હવે આનું ઇન્ટ્રોગેટિવ તો બહુ કોમન છે. ઇઝને જ આપણે આગળ લેવાનું છે. ઇઝ હિમાની સ્પીકિંગ ઇંગ્લિશ? નેગેટિવની અંદર આ રીતના થશે. હિમાની ઇઝ not speaking English. ફર્સ્ટ, સેકન્ડ અને અહીંયા હવે આપણે આવશે થર્ડ. હવે થર્ડ ટેન્સની અંદર આપણે ચેન્જ કરશું તો શું છે? ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો આ રીતના થશે. હિમાની હેઝ spoken English. has ને આપણે આગળ લેશું. has હિમાની spoken English.
નેગેટિવ થશે હિમાની હેઝ નોટ સ્પોકન ઇંગ્લિશ. તો આ રીતના આપણે જે કંઈ પણ ટેન્સીસ છે આપણા, એ ટેન્સીસને 3 ટેન્સીસની અંદર આપણે ચેન્જ કરીએ છીએ. તો એ ચેન્જ કરવાની અંદર આપણે ખાસ વસ્તુ યાદ રાખવાની છે. પરફેક્ટલી એના સૂત્ર, પહેલાં તો એની સમજૂતી, પછી એનું સૂત્ર, પછી એનું ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ, પ્રશ્નાર્થ અને નકાર, અને એ ક્લિયર કર્યા પછી એના રેકોગ્નાઇઝેશન વર્ડ. આટલું તમે ક્લિયર રાખો. આપણે ટેન્સીસની પ્રક્રિયા કમ્પ્લીટ કરી છે. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ, આપણે જે ટેન્સ તરફ જઈ રહ્યા છે એ કાળ એટલા ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે કંઈ પણ ક્રિયા, કોઈ પણ તમારો કોઈ પણ લેસન્સ છે, બરાબર, આ લેસન્સના ક્વેશ્ચન્સ આન્સર છે તો મોસ્ટલી ભૂતકાળમાં હશે. કોઈ પણ ક્રિયા થઈ ગઈ એની વાતચીત કરવાની છે. તો તમે કોઈ પણ ક્વેશ્ચન્સ આન્સર છે કે જે કંઈ પણ આન્સરિંગ છે એ આન્સરિંગ તમે પાસ્ટની અંદર જ, મોસ્ટલી પાસ્ટની અંદર હોય છે, અને એમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ હોય છે. પણ પાસ્ટ ટેન્સને સમજતા પહેલા આપણે ટુ બીના ભૂતકાળના રૂપને આજે આપણે સમજવું જરૂરી છે. ટુ બીના ભૂતકાળને આપણે સમજવા માટે આપણે શું કરવાનું રહેશે, તો એ પણ તમને પહેલા મેટર બતાવું. આપણે ટુ બી, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય, આજે આપણે એને પરફેક્ટલી માઇન્ડની અંદર બેસાડવાનો છે. કઈ રીતના જોઈએ આપણે. જુઓ, આપણે ટુ બી વર્તમાન, તો આની અંદર શું છે તો કે એમ ઇઝ આર. આનો મિનિંગ થાય છે એમ ઇઝ આર છે. એ જ ભૂતકાળ વોઝ અને વર, હતો, હતી. ઓકે, એની સાર તો આપણે ખ્યાલ જ હોય છે કે ક્યાં છે, કઈ રીતના મૂકવાના. ટુ બીના રૂપમાં આઈ એમ હું છું, વી આર અમે છે, યુ આર તું છે, યુ આર તમે છો, હી ઇઝ તે છે, સી ઇઝ તેણી છે, ઇટ ઇઝ તે છે, અને ધે આર તેઓ છે. બરાબર, એ તો કોમનલી છે. નેક્સ્ટ જે ટુ બીનું ભૂતકાળનું રૂપ છે એની અંદર આવે છે વોઝ અને વર. બરાબર, મોસ્ટલી 99% ટીચર બધા વેર બોલતા હોય છે, કારણ કે મેથડમાં બધા વેરમાં દોડ્યા જતા હોય છે, પણ હકીકતની અંદર આને વર બોલાય છે. વવનો વર નહીં, પણ અંગ્રેજીનો વર, અને વર બોલવામાં આવે છે. વોઝ મુકાશે આઈ, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, અને થર્ડ પર્સન સિંગ્યુલર. હી, સી, ઇટ અને નામમાં વોઝ આવશે, બાકી બધામાં વર આવશે. હવે થર્ડ આપણે જોઈએ તો ભવિષ્ય. આમાં શેલ બી અને વિલ બી હશે, થવું. બરાબર, હવે આની અંદર પણ આપણે યાદ રાખવાનું છે કે શેલ બી અને વિલ બી બે આપેલા છે. તો આ બંનેને આપણે કઈ રીતના મૂકવાના છે, તો શેલ બી જે છે એને ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં અને ફર્સ્ટ પર્સન પ્લુરલમાં, આઈ અને વી માં શેલ બી મુકાય છે, અને બાકી બધામાં વિલ બી મુકાય છે. બરાબર, તો આ વસ્તુ આપણે ટુ બી વર્તમાન કાળ, એમ ઇઝ આર એટલે છે, વોઝ વેર હતો હતી, શેલ બી વિલ બી એટલે હશે. હવે આપણે આના સેન્ટેન્સ તરફ આપણે જોઈએ તો તમને ખ્યાલ આવે. એક સેન્ટેન્સ આપણે જોઈએ કે હું શિક્ષક છું. તો આપણે સેન્ટેન્સ આ રીતના બનશે, આઈ એમ અ ટીચર. આઈ એમ એ ટીચર. આનું ઇન્ટ્રોગેટિવ થશે એમ આઈ એ ટીચર, અને નેગેટિવ થશે આઈ એમ નોટ એ ટીચર. એમ ને આગળ લો તો પ્રશ્નાર્થ બને, અને એમ પછી નોટ મૂકો તો નકાર બને. હવે આ જ સેન્ટેન્સને આપણે પાસ્ટમાં લઈએ, ભૂતકાળમાં લઈએ, તો કે તું કઈ રીતનું થશે, તો કે ભાઈ હું શિક્ષક હતો. હતો, વોઝ, આઈ સાથે વોઝ, આઈ વોઝ અ ટીચર. આનું ઇન્ટ્રોગેટિવ થશે વોઝ આઈ અ ટીચર, આઈ વોઝ નોટ એ ટીચર. અને આ સેન્ટેન્સ આપણે ભવિષ્યમાં લઈએ તો કે હું શિક્ષક હોઈશ કે બનીશ.
હું શિક્ષક હોઈશ કે બનીશ તો થશે I shall be a teacher. આનું ઇન્ટ્રોગેટિવ થશે shall I be a teacher, I shall not be a teacher. આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ જેથી કરીને તમને પરફેક્ટલી તમારા માઇન્ડની અંદર ટુ બીના જે આ રૂપ છે એ કમ્પ્લીટલી બેસી જાય. ફોર એક્ઝામ્પલ કે કેટરીના સુંદર છે. કેટરીના સુંદર જ છે તો કેટરીના સુંદર છે. અમુક શું કહેવાય કે જે કંઈ પણ ફેમસ પર્સન છે અને એ લોકોના નામ જ્યારે આપણે સેન્ટેન્સની અંદર લઈએ ને તો શું થાય છે કે આપણું જે માઇન્ડ છે ને એ માઇન્ડ આખું એની સાથે જોડાઈ જાય છે અને બહુ સરળતાથી યાદ રહેતું હોય છે આપને. બરાબર છે. એટલે આપણે થોડા નામો જે કંઈ પણ લેશો જે ફેમસ પર્સનો છે બધા એના લઈએ તો તમારા માઇન્ડમાં પરફેક્ટ આવશે. કેટરીના સુંદર છે, હકીકતમાં સુંદર છે કેટરીના. તો આપણે પહેલા લેશું કેટરીના ટુ બીના રૂપમાં વર્તમાન કાળ. કેટરીના is beautiful. Okay. Interrogative થશે is Katrina beautiful. Negative, Katrina is not beautiful. બરાબર. આ પહેલું વર્તમાનનું થયું. સેકન્ડ લઈએ આપણે તો સેકન્ડ પાસ્ટમાં જઈએ તો શું થશે તો કે કેટરીના સુંદર હતી. સુંદર હતી પાસ્ટ થઈ ગયો. કોઈ પણ વ્યક્તિ હંમેશા એવો ને એવો રહી શકતો નથી. બાળપણ આવે, યુવાની આવે, ઘડપણ આવે તો માણસ ચેન્જીસ આવ્યા રાખતો હોય. તો એ પ્રમાણે આપણે કેટરીના પહેલા સુંદર છે. હવે કેટરીના સુંદર હતી તો આપણે શું થશે તો કે કેટરીના વોઝ બ્યુટીફુલ. વોઝ કેટરીના બ્યુટીફુલ? કેટરીના વોઝ નોટ બ્યુટીફુલ. એ જ વસ્તુ થર્ડમાં આવીએ આપણે. કેટરીના સુંદર હશે. કેટરીના સુંદર હશે તો શું થશે વાક્ય? કેટરીના Katrina will be beautiful. Katrina will be beautiful. Will Katrina be beautiful? Katrina will not be beautiful. આમાં આપણે યાદ રાખવાનું છે કે બી ને ક્યાંય છંછેડવાનું નથી. બી ત્યાં જ રહેશે. ફક્ત વિલ છે એ કર્તાની આગળ આવશે અને નેગેટિવની અંદર વિલ પછી નોટ મુકાશે. એટલે એની અંદર કોઈ આડાવડું તમે ન કરતા. બરાબર છે. હજી એક આપણે લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમારા માઇન્ડની અંદર પરફેક્ટલી આ બેસી જાય. એમ ઇઝ આર, વોઝ વેર અને શેલ બી, વિલ બી. તમે ચાલાક છો. તમે ચાલાક છો. તમે ચાલાક છો તો કેમ થશે? યુ આર સ્માર્ટ. યુ આર સ્માર્ટ. આર યુ સ્માર્ટ? યુ આર નોટ સ્માર્ટ. આ જ વસ્તુ સેકન્ડ લઈએ આપણે પાસ્ટની અંદર લેશું તો શું થશે કે તમે ચાલાક હતા. તમે ચાલાક હતા. યુ વેર smart. Were you smart? You were not smart. ત્રીજું, તમે ચાલાક હશો. તમે ચાલાક હશો તો યુ સાથે આવશે will. You will be smart. ઇન્ટ્રોગેટિવમાં will you be smart? You will not be smart. તો આ રીતના આપણે 3 ટેન્સીસ આપણે ક્લિયર કર્યા છે. એ 3 ટેન્સીસ પછી ફરીવાર કહું છું. ટુ બી વર્તમાન એમ ઇઝ આર ફક્ત છે. ટુ બી ભૂતકાળ તો કે વોઝ અને વર એટલે હતો, હતી થાય છે. એની અંદર કોઈ બીજું ક્રિયાપદ વધારાનું આવતું નથી કારણ કે વોઝ વેર એ જ ક્રિયાપદ તરીકે એની અંદર આપેલું છે. અને એ જ ભવિષ્યકાળમાં શેલ બી અને વિલ બી, એ પણ શેલ બી અને વિલ બી, એનાથી વધારાનું કોઈ ક્રિયાપદ નથી કારણ કે ક્રિયાપદ તરીકે જ અહીંયા ઉપયોગમાં આવે છે. એટલા માટે એને ટુ બીના રૂપ કહેવામાં આવે છે. નેક્સ્ટ જ્યારે હવે આપણે સ્ટાર્ટ કરશું એ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલો બધી અગત્યનો છે કે ટેન્સીસ ભૂતકાળ બધા માઇન્ડની અંદર એવા પરફેક્ટ બેસાડજો જેથી તમને પાસ્ટની અંદરના કોઈ પણ ક્વેશ્ચન્સ આન્સર તમે
ક્લિયર કરી શકો છો. અને મિત્રો, જિંદગી એટલી ટૂંકી છે અને ટૂંકી જિંદગીની અંદર આપણે કેટલું બધી કરવાનું છે. થિંક બી પોઝિટિવ. હંમેશા હકારાત્મક ભાવથી સવારે ઉઠો ત્યાંથી જીવન જીવવાની શરૂઆત કરો. ખરેખર તમે સફળ થશો. મારી શુભેચ્છા તમારી સાથે છે. તમે લોકોએ મને એટલો શાંતિથી સાંભળ્યો અને મારી પાસેથી જ્ઞાન લીધું તે બદલ તમારી અંદર બેઠેલા પરમાત્માને નમન કરું છું. થેન્ક યુ વેરી મચ.